એઆઈ દ્વારા ગાણિતિક વાર્તાઓ દિવસ 7। મેઘાના ઘર પાસે જ્ઞાનગંગા શાળાની જાહેરાત આવી કે તેમની શાળાના 25 વિદ્યાર્થીઓએ 90% કરતાં વધુ ગુણ મેળવ્યા છે। આથી અમારી શાળામાં એડમિશન લવો અને તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો। આ સાંભળીને પપ્પાએ તો તરત જ મન બનાવી લીધું કે મેઘાનું એડમિશન આ જ શાળામાં કરવાનું રહેશે। પરંતુ મેઘાએ વિચાર્યું કે શું વધુ ટકા લાવ્યા હોય તે બાળકો જોવું જરૂરી છે કે પછી કઈ શાળામાં વધુમાં વધુ બાળકોએ સારો દેખાવ કર્યો છે એ જોવું જરૂરી છે। આ માટે તેને એક યુક્તિ સૂઝી। તેણે ગત વર્ષનું જીજી સ્કૂલ અને પોતાની શાળાના બોર્ડના પરીક્ષાની માર્કશીટ કાઢી। આ બંને પરિણામોના જો બહુલક કાઢવામાં આવે તો આપને સરળતાથી ખબર પડી જશે કે કઈ શાળાના બાળકોએ સૌથી વધુ પરફોર્મન્સ કર્યું છે। તેણે બંને શ્રેણીનો અભ્યાસ કર્યો ત્યારે તેને માલુમ થયું કે જીજે શાળામાં 50થી 60% વચ્ચે વધુ બાળકો છે, જ્યારે તેની શાળામાં 60થી 70% વચ્ચે વધુ બાળકો છે। જેમાં સૌથી વધુ બાળકો હોય તે કોષ્ટકને મોડલ ક્લાસ કહે છે, એટલે કે બહુલક વર્ગ। આ માટે તેણે બહુલકના સૂત્રનો ઉપયોગ કર્યો। અહીં L એ બહુલકની લોઅર લિમિટ છે, F1 એ આવર્તન છે અને H એ શ્રેણીનો તફાવત છે। F0 એ આવર્તનની ઉપરની સંખ્યા છે, જ્યારે F2 એ એની નીચેની સંખ્યા છે। F0 અને F2 એ ઉપર અને નીચેના આવર્તન છે। હવે આ સૂત્રોમાં સંખ્યા ગોઠવવાથી બહુલક આપણને 55.33% મળે છે। આ જ રીતે જો મેઘાની શાળાનો બહુલક કાઢવામાં આવે તો 67.14% બહુલક મળે છે। આ ઉપરથી સાબિત થયું કે જીજે શાળામાં ટોપર્સ બાળકો વધુ હશે, પરંતુ સારો દેખાવ કરનાર વધુ બાળકો તો મેઘાની શાળામાં જ છે।